નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગણેશ વિસર્જન પછી આજે આપણે જ્યારે ફરી મળી રહ્યા છીએ, સૌને શ્રી ગણેશ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વિદ્યાર્થી મિત્રો, પાછલા લેક્ચરની અંદર આપણે ઈ કોમર્સના વિનિયોગ જોયેલા હતા. પર ઈ કોમર્સના વિનિયોગ ઓનલાઈન પુસ્તકની દુકાનથી શરૂ કરી ઈ ન્યૂઝપેપર, ઇન્ફોર્મેશન સર્વિસ, કસ્ટમર સપોર્ટ સર્વિસ અને નેટ બેન્કિંગ સુધીની ચર્ચા કરેલી. પણ આ ઉપરાંત એક બીજો પણ આપણો વ્યવસાય છે, ઈ કોમર્સ સિવાય પરંપરાગત વ્યવસાય. પરંપરાગત વ્યવસાય તમે અહીંયા ફોટોની અંદર જોઈ શકો છો. એક બાજુ કરિયાણાની દુકાન છે, શોપિંગ મોલ છે, ગ્રોસરી સ્ટોર છે. આપણે જે દુકાને જઈ અને વસ્તુ ખરીદીએ છીએ એને શું કહેવામાં આવે છે? પરંપરાગત વ્યવસાય. પરંપરાગત વ્યવસાયમાં દુકાન, કોઈ પણ વ્યક્તિએ વ્યવસાય કરવો હોય તો એ ઓફિસ અથવા તો દુકાન શરૂ કરતો હોય છે અને ગ્રાહક તેમના સુધી જતો હોય છે. ઈ કોમર્સથી એકદમ ઉલટું. ઈ કોમર્સની અંદર શું હોય? ગ્રાહક ઉત્પાદન ખરીદે છે અને ગ્રાહક સુધી ઉત્પાદન પહોંચી જાય છે. અહીંયા શું છે? વ્યવસાયકાર પોતે વ્યવસાયની શરૂઆત કરે છે અને ત્યાર પછી ગ્રાહકે દુકાન સુધી જવું પડતું હોય છે અને ત્યાંથી ઉત્પાદન ખરીદતો હોય છે. એટલે એકદમ અપોઝિટ. એક જગ્યાએ ગ્રાહક વ્યવસાયકાર સુધી જાય છે અને બીજી જગ્યાએ જતો નથી. તો અહીંયા બંને આપણે પોઈન્ટ સમજવાના છે, પરંપરાગત વ્યવસાય અને ઈ કોમર્સ. પહેલું લીટીની અંદર આપણને આપેલું છે, ઇન્ટરનેટના વિકાસના કારણે ઈ કોમર્સનો ઉપયોગ વધવાથી પરંપરાગત વ્યવસાયની સ્પર્ધામાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. એક સિમ્પલ વસ્તુ છે, આજે ઘણા બધા લોકો ઇન્ટરનેટ પરથી ખરીદી કરતા થયા. પહેલી જ આપણે વસ્તુ કહીએ કે આપણે જ્યારે પહેલા મોબાઈલનું રિચાર્જ કરાવવા જતા હતા ત્યારે ક્યાં જતા હતા? મોબાઈલની દુકાન ઉપર. તો એ ભાંગી પડ્યું, કારણ કે હવે આપણે રિચાર્જ ક્યાં કરાવીએ છીએ? તો જાતે પેટીએમ, ફ્રીચાર્જ કે મોબીક્વિક પર રિચાર્જ કરી લઈએ છીએ. બીજો પોઈન્ટ જુઓ, આજે મોબાઈલની ઘણી બધી દુકાનો છે. 10 લોકો પહેલા એક દિવસની અંદર દુકાનમાંથી મોબાઈલ ખરીદતા હતા. હવે એમાં ઘટાડો થયો. 3 વ્યક્તિઓ ઓનલાઈન ખરીદે છે, 7 જ દુકાન સુધી જાય છે. તો અહીંયા દુકાનદારને નુકસાની ગઈ. આવી ઘણી બધી ચીજ વસ્તુઓ છે જે ગ્રાહકો ઇન્ટરનેટના માધ્યમથી ખરીદતા થયા, દુકાન સુધી ખરીદવા જતા નથી. એટલે પરંપરાગત વ્યવસાયની અંદર પરિવર્તન આવ્યું અને એટલા માટે વ્યવસાયકારોએ પોતાના વ્યવસાયની અંદર પરિવર્તન કરવું પડ્યું. અમુક લિમિટેશન પણ છે પરંપરાગત વ્યવસાયની. અહીંયા પહેલી લીટીની અંદર જુઓ લોકો, પરંપરાગત વ્યવસાયમાં સંસ્થાએ કોઈ એક જ ઉદ્યોગ સાથે જોડાયેલું રહેવું પડે છે. એક સિમ્પલ વસ્તુ તમે જો, મોબાઈલની દુકાનની અંદર આપણે જઈએ અને એક દૂધની બાટલી માંગીએ, છાશ માંગીએ, મીઠાઈ માંગીએ તો મળવાની છે. એનો વ્યવસાય શું છે? મોબાઈલ વેચવાનો. દૂધની ડેરીએ જઈને આપણે કપડા એક જોડી માંગીએ, દૂધની ડેરીની અંદર જઈ આપણે મોબાઈલ ખરીદવા જઈએ, દૂધની ડેરીની અંદર આપણે પાવભાજી ખરીદવા જઈએ તો નથી મળવાની. એનો વ્યવસાય મુખ્ય શું છે? દૂધની ડેરીનો છે. એટલે ત્યાં એને લગતી વસ્તુઓ મળશે, આપણે જે જોઈએ એ વસ્તુઓ મળવાની નથી. એટલે માત્ર સ્પેસિફાય એક જ ઉદ્યોગ છે, અન્ય ઉદ્યોગ પરંપરાગત વ્યવસાયમાં આવતા નથી. આપણે જે વ્યવસાય કરીએ છીએ એ જ વ્યવસાયની સાથે સંકળાયેલા છીએ અને એ જ વસ્તુનું વેચાણ કરીએ છીએ. બીજું આપેલું છે, સીમિત ભૌગોલિક વિસ્તારમાં જ સ્પર્ધા કરવાની રહે છે. તમને ખ્યાલ હોય, જે દુકાન હોય, આપણી જે વિસ્તારની અંદર દુકાન હોય, આસપાસના વિસ્તારના તે વિસ્તારના લોકો ત્યાં ખરીદવા આવશે. ત્યાં વિદેશમાંથી લોકો ખરીદી કરવા આવવાના નથી. કે આપણી દુકાન ગુજરાતની અંદર હોય ને પછી તમારે ત્યાં દિલ્હીથી, જમ્મુ કાશ્મીરથી લોકો ખરીદવા આવે, એ શક્ય બનતું નથી. અહીંયા આપણી જે દુકાન હોય એના આસપાસના વિસ્તારના લોકો જ ખરીદી કરતા હોય છે. અન્ય વિસ્તારના લોકો ખરીદી કરવા આપણા સુધી આવતા નથી. એટલે સ્પર્ધા કઈ છે કે આપણા વિસ્તારની અંદર 4 દુકાનો છે તો આપણે એ ધ્યાન રાખવાનું છે, એમની સાથે હરીફાઈ કરવાની છે. આપણે સુરતની અંદર દુકાન લઈને બેઠા હોઈએ અને દિલ્હી વાળા, ઉત્તર પ્રદેશ વાળા, બિહાર વાળા હારે હરીફાઈ કરવાની નથી. સીમિત ભૌગોલિક વિસ્તારમાં જ અહીંયા એમને સ્પર્ધા કરવાની રહી છે. ત્યાર પછી આપેલું છે, ઘણા બધા કિસ્સાઓની અંદર વ્યવસાયિક પ્રક્રિયાઓ જે છે એ ખૂબ જ અસરકારક રહેતી હોય છે. એનું કારણ તમને કહી દો. આપણે કપડાની વાત કરીએ તો સિમ્પલ છે. કપડું કેવી વસ્તુ છે? ઘણા બધા વ્યક્તિઓ હોય છે, એમને કપડું
જોઈને ખરીદવાની આદત હોય અને કપડું જોઈને જ આમ તો ખરીદવું જોઈએ. કારણ કે આપણે કપડું આમ ફોટાની અંદર જોઈએ તો ફોટા વાળી રૂપાળી લાગે, પણ એ ફોટા વાળીને કપડા સારા લાગે, આપણને સારા લાગે એ જરૂરી નથી. એને જે કપડા પહેરેલા હોય છે એ કલર આપણને સેમ મળે એ જરૂરી હોતું નથી. ઘણો બધો આપણને અહીંયા તફાવત જોવા મળે. હવે ઘણા બધાને એક સમસ્યાઓ હોય કે અમે કપડું ખરીદીએ છીએ, ગરમી વધારે થાય, કપડું વાગે છે, કપડું કરડે છે, હવે ખૂબ બધા પ્રોબ્લેમ્સ રહેતા હોય છે. એટલે એ વસ્તુ લોકો વધારે પોસિબલ હોય તો સ્પર્શ કરીને ખરીદતા હોય, માપ બી ફિટિંગ બી આવી જાય બહુ સારી રીતે. બીજું આપેલું છે સૂંઘી અને તપાસીને લેવાની. ફોર એક્ઝામ્પલ આપણે અત્તર અથવા તો સ્પ્રે લેતા હોઈએ તો એક એવી વસ્તુ છે કે આપણે એની સ્મેલ લઈએ છીએ, આવે છે, જો શરદી ના હોય તો, નહીતર આવતી નથી. બરાબર? તો એ જે હોય આપણે ઉત્પાદન ખરીદીએ છીએ અત્તરનું અથવા તો સ્પ્રેનું, તો એ આપણે એને સુગંધ લઈ અને ખરીદતા હોઈએ છીએ. તો એવી વસ્તુઓ જે છે એ વસ્તુઓ ગ્રાહક હંમેશા દુકાન ઉપરથી જ ખરીદવાનો પ્રયત્ન કરે છે. બીજા આપણને ઉદાહરણ આપેલા નાશવંત પદાર્થો. નાશવંત પદાર્થો ઉદાહરણ તરીકે ડેરીની પ્રોડક્ટો, રેસ્ટોરન્ટની પ્રોડક્ટો, શાકભાજી, ફળ, બધી વસ્તુ કેવી કહેવાય? નાશવંત કહેવાય. હવે નાશવંત પદાર્થો આપણે આપણા વિસ્તારમાંથી જ ખરીદવા. હા, નો ડાઉટ અત્યારે સ્વિગી કે ઝોમેટોમાંથી આપણને નાશવંત પદાર્થો મળી જાય છે, પણ એ પણ એની મર્યાદા છે. આપણા વિસ્તારની રેસ્ટોરન્ટ, આપણા વિસ્તારની ડેરી પ્રોડક્ટ્સ હોય તો જ મળે છે. હા, આપણે અહીંયા બેઠા બેઠા એમ કહીએ કે મુંબઈની તાજ હોટલમાંથી જમવાનું મગાવવું છે, મિત્રો શક્ય નથી. કારણ કે મુંબઈથી અહીંયા આવે ત્યાં ઠરીને ઠીકરું થઈ જાય, કઈ વાસ આવે આપણને ખબર પડતી નથી. બીજું, ઉચ્ચ બનાવટના કપડાઓ, મોંઘી બ્રાન્ડેડ કપડા લેવા જઈએ તો આપણને ફોટામાં જે બતાવતો હોય નો ડાઉટ ઓકે હોય, પણ એમાં ડુપ્લિકેટ આવવાની શક્યતાઓ રહી. મોંઘા કપડા ખરીદીએ તો હવે સાઈઝ ના આવી હોય તો પાછા દેવા લાવવા બધી જ માથાકૂટ થઈ, અથવા તો મોંઘા કપડા મગાવે વચ્ચેથી કોઈ બૂચ મારીને જતું રહ્યું હોય તો પણ પ્રોબ્લેમ રહેતા હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ ઉચ્ચ બનાવટના કપડા અને કિંમતી ઘરેણા કિંમતી શા માટે લોકો નથી મગાવતા? કારણ કે એ ઓનલાઈન આપણે મગાવવાના હોય, જે આ ડિલિવરી કરનાર વ્યક્તિને આપણે કે દુકાનદાર ઓળખતા નથી. એટલે આટલું 2-5 લાખ રૂપિયાના ઘરેણાનું રિસ્ક ઓનલાઈન સેલિંગ કરવાનું કોઈ વ્યક્તિ લેતો નથી. પણ પરંપરાગત વ્યવસાયનો એક ફાયદો પણ છે. જો છૂટક વ્યાપારીઓ તેમના વર્ષોના અનુભવ પરથી દુકાનની એવી રૂપરેખા અમલમાં મૂકે છે અને ગ્રાહકને વસ્તુ ખરીદવા માટેની અનુકૂળતા પૂરી પાડે. શ્રેષ્ઠ દુકાન બનાવી, વસ્તુની વ્યવસ્થિત રીતે ગોઠવણ કરે. એ આગળ વ્યાખ્યામાં આપેલું છે. ઉત્પાદનની ગોઠવણ, દુકાનની રૂપરેખા અને ડિઝાઇનને શું કહેવામાં આવે છે? વ્યાપાર. આપણે એક સિમ્પલ તમે જો કે આપણે દુકાનની અંદર જઈએ, ચારે બાજુ ઉંદરડા આટા મારતા હોય ત્યાંથી આપણે ખરીદવાના છીએ? કબાડીખાનાની અંદર જઈએ, કોઈ પણ વસ્તુના ઠેકાણા હોય તો ખરીદવાના છીએ આપણે? અને અત્યારે વર્તમાનને દરેક લોકોને શોખ છે શોપિંગ મોલની અંદર ખરીદવા જવાનું. ક્યાં ખરીદવા જવું? મોલમાં. ભલે પછી ભાવ ભૂકા કાઢી નાખે, પણ ખરીદવું ક્યાં છે? મોલમાં. કારણ કે ત્યાં ગમે છે જવું. ચોખ્ખાઈ હોય છે, ચારે બાજુ એસી હોય, ઘરે ભલે બંધ હોય. દુકાનની રૂપરેખા અને એની જે ડિઝાઇન હોય તમને બતાવું. અહીંયા તમે જુઓ, એક કિચન અપ્લાયન્સની દુકાન સરસ મજાની છે. આવી દુકાનો કરે. અત્યારે જુઓ, સેલ્સમેન કરતા લોકો સેલ્સ ગર્લ્સ વધારે રાખે. સેલ્સ ગર્લ્સ ક્યાં માટે? એને આકર્ષાઈને અંદર દુકાનની અંદર પ્રવેશે. પછી દુકાનદારને ખબર હોય એકવાર અંદર આવ્યો એટલે એને બાટલીમાં કઈ રીતે ઉતારો. મોબાઈલની અંદર જુઓ, આપણે સુરતની અંદર જ વાત કરીએ, પોદાર આર્કેડની જાઓ એટલે ઘણા બધી સેલ્સ ગર્લ્સ તમને હેવમોરની અંદર, ભાટિયાની અંદર જોવા મળે. ઘણા બધા મોબાઈલ જોવા જાય, ગર્લ્સને જોવા જાય, ખબર નથી પડતી. પણ દુઃખમાં કહેવાનો મતલબ કંઈક આકર્ષિત કરે તો ગ્રાહક અંદર આવે, ગ્રાહક અંદર આવે તો ખરીદશે. જ્યાં સુધી ગ્રાહક દુકાન સુધી આવવાનો નથી ત્યાં સુધી ખરીદવાનો નથી. પણ વેપારીઓની પણ અહીંયા જો આપેલું છે એક ખાસિયત હોય કે ગ્રાહકની જરૂરિયાતોને પારખી શકે. ગ્રાહકને શું જોઈએ છે? ગ્રાહકની અંદર એન્ટ્રી થાય એટલે એને ખબર પડી જાય કે કેટલી કિંમત કરાવવાનો છે. ગ્રાહકની એન્ટ્રી થાય એટલે વ્યાપારીને ખબર પડી જાય કે આ કેટલું મોંઘું ખરીદશે, કેટલું સસ્તું ખરીદશે. એ પ્રમાણે ગ્રાહકને હેન્ડલ કરતો હોય છે. પણ ગ્રાહકને પણ અહીંયા ફાયદો મળે છે. જો ગ્રાહક દુકાન સુધી જાય તો એ પ્રોડક્ટ જોઈ શકે છે, એને સમજી શકે છે. એના બંને અંદર જો કોઈ પણ પ્રશ્ન હોય તો એ પ્રશ્નનો તરત નિકાલ લાવી શકે અને એ ઉત્પાદન ખરીદી શકતો હોય છે.
તો આ પરંપરાગત વ્યવસાય છે, એની અમુક લાક્ષણિકતાઓ છે, એ લાક્ષણિકતાઓ આપણે જોઈએ. હવે પહેલી, નિશ્ચિત સમયગાળા દરમિયાન, શબ્દ ઉપર ધ્યાન આપજો, નિશ્ચિત સમયગાળા દરમિયાન વ્યવસાયના કલાકો દ્વારા જ કામ કરી શકતો હોય છે. સિમ્પલ વસ્તુ છે કે આપણે કોઈ પણ દુકાન હોય તો દુકાન ક્યારે ખુલશે? સવારે ખુલે, સાંજે બંધ થઈ જાય. એ કઈ આખી રાત ખુલ્લી રહેતી નથી. 24 કલાકનો વ્યવસાય નથી, કારણ કે માણસ કામ કરે, માણસ મશીન નથી. માણસની કેપેસિટી હોય એટલો સમય દુકાન ખાલી ખુલ્લી રાખી શકાય ને. કોઈ બી દુકાન હોય તો ગ્રાહકો કઈ 24 કલાક અથવા તો રાત્રે ખરીદી કરવા નીકળતા નથી. જે ગ્રાહકનો ખરીદી કરવાનો સમય હોય એ ફિક્સ સમય, અહીંયા જો શબ્દ આપેલો, નિશ્ચિત સમયગાળા દરમિયાન જ વ્યવસાય કરવામાં આવે છે. પછી હરીફો સમક્ષ માહિતી વેચવી પડતી નથી. દુકાનદાર હોય તો કોઈ બહુ એવી કઈ જાહેરાત નથી કરતો હું આ વેચું, પેલું વેચું. એમના હરીફોને એ દુકાન વિશે જાણવું હોય તો દુકાન સુધી જવું પડે. જ્યારે ઈ કોમર્સની અંદર શું થાય, આપણે જ્યારે ઇન્ટરનેટ ઉપર આપણું ઉત્પાદન વેચવા માટે મૂકીએ છીએ, આખો દેશ, આખો વિશ્વ એને જોઈ શકે, એટલે આપણી માહિતી આખા વિશ્વ સુધી જતી હોય. જ્યારે અહીંયા આપણે મોનોપોલી જાળવવી હોય આપણા દુકાનની અંદર તો જાળવી શકીએ છીએ. જો મોટો શોરૂમ હોય, મોટી દુકાન હોય તો અહીંયા સ્પષ્ટ આપેલું છે, વેચાણ અધિકારીઓ, વહીવટકાર અને અન્ય વ્યક્તિની નિમણૂક કરવી પડે. આપણે ડીમાર્ટ મોલની અંદર જઈએ છીએ, સેન્ટ્રલ મોલની અંદર જઈએ છીએ, વીઆર મોલની અંદર જઈએ છીએ, છેલ્લે પોદા આર્કેડની અંદર ભાઈઓ જઈએ છીએ, તો ત્યાં દરેક જગ્યાએ વ્યક્તિઓની નિમણૂક કરેલી હોય. સેલ્સમેન હોય, એકાઉન્ટન્ટ હોય, બિલિંગ ડિપાર્ટમેન્ટ હોય. ત્યાર પછી ખર્ચા વધારે અહીંયા પરંપરાગત વ્યવસાયની અંદર લાગે છે. જો સ્પષ્ટ આપેલું છે, જગ્યાનું ભાડું, માલ અગાઉથી ખરીદીને રાખવો પડે. ઈ કોમર્સની અંદર ઘણા બધા વ્યક્તિ શું કરતા હોય, ઓર્ડર આવે ત્યાર પછી વસ્તુનું ખરીદીને વેચતા હોય છે, પણ અહીંયા તમારે એડવાન્સ સ્ટોક રાખવો પડતો હોય છે. દુકાનની જાહેરાત કરવી, એ બધા જ ખર્ચ અહીંયા લાગુ પડતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક ઈ કોમર્સ કરતા પરંપરાગત વ્યવસાયની અંદર ઉત્પાદનની કિંમત વધી જતી હોય છે. તમે અહીંયા ભારતની ઈ કોમર્સની વાત કરીએ તો મુખ્ય વેબસાઇટ 2 એમેઝોન અને ફ્લિપકાર્ટ. એમની લાક્ષણિકતાઓ જોઈએ તો પહેલી લાક્ષણિકતાઓ આપણને આપેલી છે કે ઉત્પાદનની જાહેરાત જે છે ઇલેક્ટ્રોનિક સાધનો દ્વારા જ કરવામાં આવે, ઇન્ટરનેટ ઉપર જ જાહેરાત કરવામાં આવે. એમાં બોર્ડ બેનરની એવી ખાસ જરૂર રહેતી નથી. ઇલેક્ટ્રોનિક માધ્યમ એટલે આપણું ઇન્ટરનેટ. ત્યાર પછી તમને અગાઉ પણ એક વખત મેં કીધેલું, ઉત્પાદનનું સૂચિ અને યોજનાઓની જાણકારી ઇન્ટરનેટના માધ્યમથી વ્યવસ્થિત રીતે ફોટાઓ અને ડિટેલ આપવામાં આવે છે. ઉત્પાદન ગ્રાહકો સુધી કઈ રીતે દર્શાવવામાં આવે તો એની યાદી મોકલી દેવામાં આવે છે. ચુકવણી કેશથી તો આપણને આપવામાં જ આવે છે, પણ ઈ પેમેન્ટ પદ્ધતિઓ કઈ કઈ અગાઉ પણ તમને કીધેલું, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, આ બધી જ પદ્ધતિઓને કઈ પદ્ધતિ કહેવામાં આવે છે? ઈ પેમેન્ટ. અને છેલ્લો શબ્દ અહીંયા સરસ મજાનો એક વિદ્યાર્થી મિત્રો આપેલો છે, આ શબ્દ યાદ રાખજો, માલ મેળવતી વખતે ચૂકવણી. આ માલ મેળવતી વખતે ચૂકવણીની પદ્ધતિ કોને કહેવાય? તો જેને આપણે અંગ્રેજીની અંદર કેશ ઓન ડિલિવરી તરીકે ઓળખીએ છીએ. આ કેશ ઓન ડિલિવરીની પદ્ધતિ એટલે એને શું કહેવામાં આવે છે? માલ મેળવતી વખતે ચૂકવણી. પણ અહીંયા જુઓ, ગ્રાહક ત્યાં દુકાનની અંદર હાજર હોતો નથી, એટલે ગ્રાહકને તરત જ ઉત્પાદન આપવામાં આવે ને ઓર્ડર આપ્યાના 2, 3, 4 દિવસ સુધીમાં, જેટલું દૂર હોય સ્થળ એટલો સમય વધારે લાગે એટલા સમય સુધીમાં ઉત્પાદન પહોંચાડવામાં આવે છે. વ્યવહારનો ખર્ચ ઘટે છે. વ્યવહારનો સરેરાશ ખર્ચ કેમ ઘટે છે? તો કે વ્યક્તિઓની નિમણૂક કરવી પડતી નથી. અહીંયા તમે કોઈ પણ લોકેશનથી વ્યવસાય કરી શકો છો, એટલે ખર્ચ લાગતો નથી. પછી અહીંયા છે વ્યવહાર પૂરો કરવા માટેનો સમય ઘટે છે. વ્યવહાર પૂરો કરવા માટેનો સમય કઈ રીતે ઘટે? તો આપણે અહીંયા બિલિંગ માટે લાઈનમાં ઊભું રહેવું પડતું નથી. આપણું પર્સનલ કોમ્પ્યુટર હોય, મોબાઈલની ક્લિક દ્વારા જ ઓર્ડર આપવાનો હોય છે, એટલે બહુ લાંબો સમય લાગતો નથી. હવે ભારતની અંદર ઈ કોમર્સની સ્થિતિ શું છે મિત્રો, એ જાણીએ. ભારતના ઇન્ટરનેટના વપરાશકાર ઉત્તરોત્તર વધતા રહ્યા. લગભગ મોટા ભાગની ભારતની વસ્તી કેન્દ્રની અંદર રાખજો 102 કરોડ કરતા પણ વધારે ભારતની વસ્તી છે. એમાંથી મોટા ભાગના લોકો ઇન્ટરનેટ સાથે જોડાઈ ગયેલા છે. એટલે ક્યાંક ને ક્યાંક ઈ કોમર્સ સફળતાપૂર્વક ભારતની અંદર વૃદ્ધિ અને વિકાસ કરી રહ્યો છે. ભારતનો વિકાસ થાય કે ના થાય, ઈ કોમર્સનો વિકાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા ખૂબ જ સારી રીતે થઈ રહ્યો છે.
લોકોના વ્યવહાર કરવાની પદ્ધતિ. પહેલા લોકો શરૂઆતની અંદર ભારતમાં જયારે ઈ કોમર્સ આવ્યું ત્યારે ટ્રસ્ટ નહીં કરતા હતા. આપણે ઉત્પાદન ખરીદીશું, પૈસા આપીશું, પ્રોડક્ટ આવશે કે આવા બધા પ્રશ્નો હતા. બધા જ પ્રશ્નોનું સોલ્યુશન કરી દીધું. અને ભારતની અંદર જયારે ખરીદારો છે ઉચ્ચ કક્ષાના સાધનોથી લઈ એટલે બ્રાન્ડેડ પ્રોડક્ટથી લઈ અને જૂના સાધનો પણ હવે ખરીદી શકે છે. જૂના સાધનો માટે આપણે જાણીએ છીએ OLX છે, ક્વિકર છે, અને નવા બ્રાન્ડેડ માટે આપણને ખબર જ છે એમેઝોન, ફ્લિપકાર્ટ, ત્યાંથી આપણે ઉત્પાદનો ખરીદી શકીએ છીએ. અને ભારતીય લોકો જૂનું ખરીદતા પણ હોય છે. તો અહીંયા લાખો લોકો માટે જો લાખો લોકો અત્યારે પણ વર્તમાન સમયની અંદર ઓનલાઈન ક્ષેત્રે વ્યવસાય કરતા થયા છે, તો એમને નવી તક મળી છે. આ ઉભરો આપણે ખાસ કરીને કોરોનાના સમયગાળાની અંદર આવી ગયો. અત્યારે ઘણા બધા લોકો ઈ કોમર્સ ક્ષેત્રે ઝંપલાવી રહ્યા છીએ. એટલે એક રોજગારીની નવી તકો ઊભી છે. આપણે તો વેચાણની વાત કરીએ. વેચાણ ઉપરાંત તમે જુઓ લોજિસ્ટિક સર્વિસ, લોકો સુધી ઉત્પાદન પહોંચાડવું. આપણે જે કુરિયર બોય, ડિલિવરી બોય આવતો હોય, આપણે ઉત્પાદન કરીએ, આપણી સુધી પહોંચાડે છે. તો એમને પણ રોજગારી નવી મળતી થઈ. ત્યાં કામ કરતા લોકો હોય એમને પણ રોજગારી અહીંયા મળતી થઈ છે. ત્યાર પછીની અંદર ઉત્પાદનની સેવાની વિવિધતા ઇન્ટરનેટ પર ખરીદીને આકર્ષક અને અનુકૂળ બનાવે છે. હવે જો આપણે ઉત્પાદનના મોડેલિંગ કરેલા ફોટા હોય કેટલા બધા આકર્ષક લાગતા હોય છે. એની ડિટેલ સંપૂર્ણ લખેલી હોય છે. અને હવે પરિવર્તન બી આવ્યું કે આપણને કોઈ પ્રશ્ન હોય તો આપણે કસ્ટમર કેર ઉપર કોલ કરી અને એ પ્રશ્નોનું સોલ્યુશન મેળવી શકીએ. અને મૂળ જે વાત કરીએ તો ભારતના ગ્રામ્ય વિસ્તારની પણ જીવન પદ્ધતિ બદલાઈ ગઈ છે. ગ્રામ્ય વિસ્તારના લોકો જુઓ જે સાડી પહેરતા હતા, ચણિયા ચોળી પહેરતા હતા, એ હવે જીન્સ ને પેન્ટ પહેરતા થઈ ગયા ને, જીન્સ ટી શર્ટ પહેરતા થઈ ગયા. બાબલાના લેંગા, ધોતી બધું જતું રહ્યું, એ બધા પેન્ટ ઉપર આવી ગયા. આ બધું કઈ રીતે પોસિબલ થયું? તો ત્યાં ઇન્ટરનેટ પહોંચ્યું, લોકોએ ટીવીની અંદર જોયું કે માર્કેટમાં શહેરી લોકો આવું બધું પહેરે છે, આવું આપણે પણ પહેરી શકાય. તો ભારતીય લોકોની જીવન પદ્ધતિની અંદર આ પ્રકારના પરિવર્તન છે. વપરાશની ગુણવત્તા, હવે ભારતની અંદર પણ લોકો સસ્તું નહીં સારું શોધતા થયા. અને આમ ભારતીય લોકોની વિચારધારાની અંદર પણ પરિવર્તન આવ્યું છે. અને આ સાથે ભારતની ઈ કોમર્સ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ તમે જુઓ, જે 2010ની અંદર 4.4 બિલિયન હતો, એ 2020ની અંદર $120 બિલિયન સુધી થઈ ગયો. આટલી ઈ કોમર્સની ઇન્ડસ્ટ્રી ભારતની અંદર ફૂલી ગઈ છે. આટલો વ્યવસાય ભારતીય ઇન્ડસ્ટ્રીની અંદર દર વર્ષે થતો હોય. તમે જુઓ ક્યાં 4.4 બિલિયન અને ક્યાં 120 બિલિયન. દરેક લોકોને એક જ વસ્તુ દેખાય, ભારતની અંદર વ્યવસાય શા માટે કરવો? તો ભારતની વસ્તી એક જ 121 કરોડમાંથી 1 લાખ લોકો તો આપણે ઉત્પાદન ખરીદશે ને, બસ આ ધ્યાનમાં રાખી અને વ્યવસાય કરવામાં આવે છે, એ સફળ થાય છે. પણ આમાં પણ ઘણા બધા પરિબળોએ ભાગ ભજવા. માત્ર ભારતના લોકો એવું વિચારે કે આપણે ખરીદી લેવું છે, એ લોકો પણ એ માટે ભારતના લોકોને સુવિધા મળી, ઇન્ટરનેટનું જોડાણ મળવા લાગ્યું. ગ્રામ્ય વિસ્તારની અંદર ઇન્ટરનેટ મળ્યું. અહીંયા બ્રોડબેન્ડ, અહીંયા જૂનું પુસ્તક છે એટલે ઉલ્લેખ કરેલો છે ઇન્ટરનેટની 3જી પેઢી, પણ હવે કઈ પેઢી આવી ગઈ? 4જી, 4G. અને ટૂંક સમયની અંદર 5G પણ આવવાનું છે. લેપટોપ, સ્માર્ટફોન, ટેબ્લેટ, હવે આ બધી જ ટેકનોલોજી ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચી ગઈ. સૌથી મોટો જે ગરીબ વિસ્તાર, મધ્યમ વર્ગના લોકો છે, એ મધ્યમ વર્ગના લોકો પણ ખરીદી શકે એટલા સ્માર્ટફોન, ટેબ્લેટ અને સસ્તા થઈ ગયા. જો બીજા જ પોઈન્ટની અંદર આપેલો છે મોબાઈલ સાધનોના ઉપયોગમાં થયેલો વધારો. મેક્સિમમ લોકો, એ શાકવાળા તમે જાઓ, નાનો માણસ હશે તો પણ એમની પાસે મોબાઈલ હશે. ઉત્પાદન સૌથી વધારે આપણે અગાઉ પણ આપણને ભણાવવામાં આવ્યું છે કે ભારત એ વૈવિધ્યસભર દેશ છે, અને વૈવિધ્ય ભારતીય લોકોના ઉત્પાદનની અંદર પણ જોવા મળે છે. સસ્તું ખરીદતા લોકો નોન ઇલેક્ટ્રિક પણ ઉત્પાદન વાપરી શકે. મિક્સર હોય તો આપણે જો છાશ બનાવવા માટે જેવણી પણ ઉપયોગ થાય, નોન ઇલેક્ટ્રિક. બ્લેન્ડર પણ ઉપયોગી છે, ઇલેક્ટ્રિક. જેમની બ્લેન્ડર નથી પરવડતું એ જેવણીથી છાશ કરશે, દાળ કરશે, બીજા બ્લેન્ડરથી કરશે. આ ઉત્પાદનોની વિશાળ શ્રેણી. પરંપરાગત ખરીદી માટે વ્યસ્ત જીવન. ભારતની તમે જો વ્યવસાય કરવાની પદ્ધતિ, અન્ય તમે દેશની અંદર જાઓ તો એમની કામ કરવાની પદ્ધતિ 8 કલાકનો સમયગાળો, અને આપણે તો ભૂકા કાઢી નાખીએ, 12 કલાક કામ કરીએ, 16 કલાક કામ કરીએ. લોકોને સમય નથી. હા, તો એ સમય ના હોવાથી દુકાન સુધી જવાનો લોકો પાસે સમય નથી. એટલે એક વ્યસ્ત સમય. વાહન વ્યવહારની ગીતતા, ટ્રાફિક ભૂકા કાઢી નાખે એવું. આપણે એક રવિવારે હોય એમાં કંઈક ખરીદવા માટે જઈએ તો આખો રવિવાર આપણો બગડે.
એની કરતા ઓનલાઈન મગાવી લઈએ ને રવિવારે ફરવા જતા રહીએ, ખાઈ પીને જલસા ના કરીએ? સમયનો અભાવ. આપણે તો અત્યારે રજા છે, બાકી સ્કૂલ શરૂ થાય એટલે સવારે 8 થી 4 સ્કૂલ, બપોર પછી ડીપીપી લેસન, પેલા ફિઝિક્સ વાળાનું કરવાનું, કેમેસ્ટ્રી વાળાનું કરવાનું, પેલાનું પેલું કરવાનું, આ કોઈ બિલકુલ સમય જ નથી ને બાપ. ત્યાર પછીનો પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો, મધ્યસ્થીઓ દ્વારા આવતા છૂટક વેચાણ. જો આપણે દુકાન પર લઈએ, દુકાન સુધી પ્રોડક્ટ કઈ રીતે પહોંચે? તો પેલા ફેક્ટરી હોય, ત્યારથી પછી હોલસેલ ડિસ્ટ્રીબ્યુટર આવે, હોલસેલર આવે, અને ત્યાર પછી દુકાનદાર સુધી માલ પહોંચતો હોય. તો આ બધા જ પોતાનો પ્રોફિટ લગાવે તો દુકાનદાર જે માલ ખરીદતો હોય એની કિંમત કેવી થઈ જાય? વધી જાય. અને વધી જાય એટલે ગ્રાહકને એક વસ્તુ મોંઘી પડે. તો ઈ કોમર્સની અંદર શું થશે? આ વચેટિયા નીકળી જાય, સીધું હોલસેલર કે સપ્લાયર પાસેથી ગ્રાહક સુધી ઉત્પાદન પહોંચે છે, એટલે સસ્તું ઉત્પાદન મળે છે. ત્યાર પછી ઘણી બધી વેબસાઇટો આવી ગઈ છે કે જેના કારણે વધુ ને વધુ જૂના ઉત્પાદનનું ભારતની અંદર વેચાણ થાય છે. તમને ઉદાહરણ આપ્યા, રબર ક્વિકર છે, OLX છે, અને ભારતની મુખ્ય વેબસાઇટ eBay, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ આમનો વિકાસ થયેલો છે. આવી વેબસાઇટ માર્કેટની અંદર આવી અને ભારતની અંદર ઈ કોમર્સનો ગ્રોથ થયો. આગળ વિદ્યાર્થી મિત્રો, અન્ય દેશોની તુલનામાં ભારતમાં ઈ કોમર્સનો પ્રવેશ અપેક્ષાકૃત મોડો થયો. ભારતમાં સફળ પણ રહ્યો, પણ મોડો શા માટે થયો? વિશ્વની અંદર 1994-96 થી એમેઝોન દ્વારા ઈ કોમર્સની શરૂઆત કરવામાં આવી, પણ ભારતની અંદર પ્રવેશ થયો 2007ની અંદર ફ્લિપકાર્ટ દ્વારા બંસર ફેમિલીએ શરૂઆત કરી. પરંતુ જે વિકાસ એ લોકોએ કર્યો ઈ કોમર્સ ક્ષેત્રે, એના કરતા બમણો વિકાસ એની અંદર કર્યો ભારતની અંદર. જો અહીંયા વેબસાઇટનું લિસ્ટ આપેલું, એમેઝોન, ફ્લિપકાર્ટ, મૈત્રા, જેમો, સબક્લુઝ, સ્નેપડીલ, પેટીએમ મોલ, આ દરેકનો મહત્વનો ફાળો ભારતની અંદર ઈ કોમર્સ ડેવલપ કરવામાં રહ્યો છે. આ દુકાન બધી ભારતની અંદર પ્રચલિત છે, લોકો ખરીદતા થયા. અને એક પ્રશ્ન લોકોના મનમાં રહેતો હતો, ઘણા બધા એવા ભારતની અંદર લોકો છે કે જે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરતા ડરતા હતા, ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરતા ડરતા હતા. તો ભારતની જે લોજિસ્ટિક કંપનીઓ છે એને કેશ ઓન ડિલિવરીની સુવિધા પૂરી પાડી અને ઈ કોમર્સને સૌથી મોટો લાભ આપ્યો કેશ ઓન ડિલિવરી. લોકોને વિશ્વાસ થયો કે આપણે જ્યારે ઉત્પાદન આવશે આપણા પાસે ત્યારે જ પૈસા દેવાના છે, એટલે કોઈ ચિંતા જ નથી. તો કેશ ઓન ડિલિવરી આખું વાતાવરણ બદલી નાખ્યું. અહીંયા વિકલ્પમાં પ્રશ્ન પૂછાય છે, કેટલા ટકા ભારતીય ઈ કોમર્સ વ્યવસાયમાં માલ મેળવતી વખતે એટલે કે કેશ ઓન ડિલિવરીનો ઉપયોગ કરે? તો 80% લોકો ભારતીય લોકો છે જ્યારે ખરીદવા માટે કયો વિકલ્પનો ઉપયોગ કરે છે? કેશ ઓન ડિલિવરીનો ઉપયોગ કરે. આ શબ્દ ખાસ યાદ રાખજો. કેશ ઓન ડિલિવરી હજી પણ ભારતની અંદર સફળતાપૂર્વક ચાલી રહ્યું છે, કારણ કે ભારતના લોકો સગા ભાઈ ઉપર વિશ્વાસ ન કરે તો આને પૈસા દેવાના, એની ઉપર કેમ વિશ્વાસ કરવો? એટલે 80% લોકો છે એ કેશ ઓન ડિલિવરીનો જ ઉપયોગ કરે છે. અને અહીંયા પણ જો, જ્યાં સુધી માલ મોકલવામાં ના આવે ત્યાં સુધી આ એક ખર્ચાળ છે. કેશ ઓન ડિલિવરીમાં શું થશે? એ કુરિયર વાળા પાસે પૈસા જશે, કુરિયર વાળો તમને પાછા પરત આપશે, તો આમાં 15 દિવસ જેટલો સમય લાગે છે. તો આ થોડુંક 15 દિવસ જેટલું રોકાણ અહીંયા વ્યવસાયકારે કરવું પડે છે. પણ જે ઇન્ડસ્ટ્રીના લોકો છે એવું માને છે કે ભારત ઈ કોમર્સ માટે ખૂબ જ આશાવાદી છે. કેમ? ભારતની વસ્તી એટલી બધી છે કે 120 કરોડમાંથી કદાચ 1 કરોડ પણ આપણી પ્રોડક્ટ ખરીદે ને તો જે તે ઉદ્યોગ છે ને એ સફળતાપૂર્વક આગળ વધવા લાગે. અને આ નિયોજિત અને પૂર્વ નિશ્ચિત આયોજન દ્વારા ભારતમાં ઈ કોમર્સનો ચોક્કસ વિકાસ થશે. આ 2014માં લખ્યો ને અત્યારે જુઓ થઈ ગયો. અડધું સુરત ઈ કોમર્સ ઉપર નવવા લાગ્યું. કોરોનામાં બધા ઓનલાઈન જ કરી મૂક્યું છે. તો સફળતાપૂર્વક વર્તમાન સમયની અંદર વિદ્યાર્થી મિત્રો ઈ કોમર્સ આગળ ચાલી રહ્યું છે. અને નેક્સ્ટ આ ઈ કોમર્સના ફાયદાઓ શું છે, મર્યાદાઓ શું છે, એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું. ત્યાં સુધી રજા લઈશું. સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ.